નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર સુધીમાં થિયરી શીખી લીધી છે. આજે આપણે એને અનુલક્ષીને એક્ઝામ્પલ શીખવાના છીએ. દોસ્તો, આઈએમપી એક્ઝામ્પલ છે, ખૂબ જ પૂછાય એવા છે, માટે આપણે દાખલા ઉપર પૂરતું ધ્યાન આપીશું. કારણ કે એક દાખલો એવો ગણીએ કે જેથી એના જેવા બધા દાખલા બીજા બધા પણ આવડી જાય. રકમ શું કે છે દોસ્તો, ધ્યાનથી જુઓ કે એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલા 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધવાના છે. આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ ને 200 ગ્રામ, એટલે M1, M2 ને M3 આપેલા છે. M1 બરાબર 100 ગ્રામ, M2 બરાબર 150 ગ્રામ અને M3 બરાબર 200 ગ્રામ આપેલા છે. અને સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે. હવે દોસ્તો, સમભુજ એટલે કે સમબાજુ, ભુજ એટલે બાજુ, સમબાજુ ત્રિકોણ હોય તો દરેક બાજુની લંબાઈ દોસ્તો કેવી હોય તો સમાન હોય, આપણને ખબર છે. હવે દોસ્તો, મારે એના ઉપરથી પહેલા તો એના યામ મેળવવા પડે. એક્સ યામ અને વાય યામને અનુલક્ષી લઉં તો અહીંયા જો તમે આકૃતિમાં દેખી શકો છો, અહીંયા એક્સ યામ ને વાય યામ બતાવેલો છે. એમાં એક બિંદુ ઓ ઉપર છે, બીજું બિંદુ એ ઉપર છે, ત્રીજું બિંદુ બી ઉપર છે. તો ઓ બિંદુ ઉગમ બિંદુ પર છે, તો એના યામ કયા હોય તો એક્સ યામ પણ 0 થાય અને વાય યામ પણ 0 થાય, એટલે 0 0 લખી શકાય. ચલો, એ બિંદુમાં એક્સ યામ મળે છે પરંતુ વાય યામ મળતો નથી, તો યામ કયા થાય 0.5 એક્સ યામ માટેનો, વાય યામ 0, તો 0 ના 0. જ્યારે બી બિંદુ માટે વાત કરું તો દોસ્તો, અહીંયા સમબાજુ ત્રિકોણ છે, તો દરેક બાજુઓ સમાન છે, માટે દરેક ખૂણા પણ સમાન થાય. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો તો 180. ત્રણેય ખૂણા સમાન, તો 3 વડે ભાગી દો તો 180 ભાગ્યા 3 કરું કેટલા થાય 60 થઈ જાય. તો તમે જોઈ શકો છો 60 નો ખૂણો મળશે. બરાબર. પહેલો યામ દોસ્તો cos થીટા કહેવાય, બીજો યામ sin થીટા કહેવાય. તો અહીંયા 10.5 લખ્યું છે, 10.5 નથી દોસ્તો, 0.5 છે. આ એકડો નથી હો, 0.5 cos 60 અને બીજા માટે 0.5 sin 60. ખૂણો 60 નો છે માટે. બરાબર. 0.5 m9 cos 60 ની વેલ્યુ 1/2. અલ્પ વિરામ 0.5 m9 sin 60 ની વેલ્યુ √3/2. 0.5 ને 2 વડે ભાગુ દોસ્તો થશે 0.25 અને 0.5 ને 2 વડે ભાગુ 0.25 માં વર્ગમૂળ 3 છે એમના એમ, તો આપણે એમ લખી શકીએ 0.25 અને 0.25 વર્ગમૂળ 3. ચલો, ક્લિયર. હવે દોસ્તો, આપણે આર સેન્ટર ઓફ ધ માસ, દ્રવ્યમાન કેન્દ્ર સી ના યામ શોધવા છે. તો આર સેન્ટર ઓફ ધ માસ ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર ભણી ગયા, M1 R1 વત્તા M2 R2 વત્તા M3 R3 ભાગ્યા M1 પ્લસ M2 પ્લસ M3. M1 ની જગ્યાએ 100 લખું દોસ્તો, R1 બરાબર કેટલા તો ઉગમ બિંદુ ઉપર હતા એટલે 0 0 વત્તા M2 બરાબર 150, R2 ની જગ્યાએ 0.5 અને 0 વત્તા M3 ની જગ્યાએ 200 અને R3 ની જગ્યાએ 0.25 અને 0.25 વર્ગમૂળ 3 ભાગાકારમાં M1 વત્તા M2 વત્તા M3. M1 ની જગ્યાએ 100, M2 ની જગ્યાએ 150 અને M3 ની જગ્યાએ 200 લખી શકાય. 100 વત્તા 150 વત્તા 200. બરાબર. ચલો દોસ્તો, હવે શું કરવાનું છે સમજી લેજો, ધ્યાનથી અહીંયા શીખી લેજો એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. અહીંયા 100 છે, એને પહેલા એક્સ યામ જોડે પણ ગુણો અને પછી વાય યામ જોડે પણ ગુણો, તો 0 0 થઈ જશે, કારણ કે 100 ગુણ્યા 0 એટલે 0. એ જ રીતે દોસ્તો, આ વત્તાના વત્તા 150 છે ને 0.5 વડે ગુણો એટલે 75 થશે, અને એ 150 ને 0 વડે ગુણો એટલે 0 થશે. વત્તાના વત્તા 200 ને 0.25 વડે ગુણો એટલે 50 અને 200 ને 0.25 વડે ગુણો 50, તો વર્ગમૂળ 3 એમના એમ. નીચે ત્રણેયનો લસા 100 વત્તા 150 વત્તા 200 એટલે 450. ક્લિયર. હવે દોસ્તો શું કરવાનું છે ધ્યાનથી શીખજો. ત્રણેયના એક્સ યામનો સરવાળો કરવાનો, એટલે આનો એક્સ, પહેલાનો એક્સ યામ 0, બીજાનો એક્સ યામ 75, ત્રીજાનો એક્સ યામ 50, ત્રણેયનો સરવાળો કરો તો 0 વત્તા 75 વત્તા 50 એટલે 125. અલ્પ વિરામ
પછી y એમનો સરવાળો છે 0 વત્તા 0 વત્તા 50 વર્ગમૂળ 3 એટલે 50 વર્ગમૂળ 3 ભાગ્યા 450 એમના એમ અલગ અલગ ભાગી દો દોસ્તો, અલગ અલગ એટલે 125 ની નીચે 450 મૂકી દો, 125 ની નીચે 450 અને 50 વર્ગમૂળ 3 એની નીચે પણ 450 બરાબર. 125 એટલે 25 વત્તા 125 થશે, 125 એટલે 25 ગુણ્યા 5 બરાબર. 450 છે એને 18 ગુણ્યા 25, 18 ગુણ્યા 25 તો એનો મતલબ શું છે 25 25 ઉડી જાય એટલે 5 ભાગ્યા 18 આવશે. હવે 50 નવા 450 થશે 9 આ મળશે, 50 નવા 450 9 મળશે એને 3 તરી 9 કહેવાય અને 3 ને √3 ગુણ્યા √3 કરું એટલે 3√3 મળે તો ઉપર કશું ના વધ્યું 1 નીચે 3√3 વધ્યા. 5 ભાગ્યા 18 કરો એટલે 0.28 મળે દોસ્તો, 5 ભાગ્યા 18 કરો એટલે 0.28 મળે અને 1 ભાગ્યા 3 ભાગ્યા √3 એટલે કે ભાગ્યા 1.73, √3 ની વેલ્યુ આપણને ખબર છે 1.73 એના વડે ભાગો તો જવાબ 0.19 મળશે. ક્લિયર? તો દોસ્તો આ રીતે આમ સેન્ટર ઓફ ધ માસ આપણે શોધી શકીએ છીએ પરીક્ષાની દ્રષ્ટિએ. દોસ્તો દાખલો મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત પૂછાય છે. જો દોસ્તો એવો ને એવો જ આપેલો છે ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ પર ઓ બિંદુએ 200 ગ્રામ. અહીંયાથી જો ત્રિકોણ આપણે ઉગમ બિંદુ બતાવી દીધું, આકૃતિ જે પ્રમાણે દોરી હતી એ જ રીતે અહીંયા ઓ બિંદુ એના ઉપર 200 ગ્રામ તો એના યામ કયા મળશે તો 0 0. ચલો ક્લિયર. એ બિંદુ પર 100 ગ્રામ અહીંયા એ બિંદુ તો અહીંયા અને બી બિંદુ પર 150 અહીંયા બી બિંદુ એના પર 150 ગ્રામના દળને XY સમતલમાં રાખેલો હોય તો ત્રિકોણ એબીસી ના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. ત્રિકોણ એબીસી ઉપર દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. એના ઉપર 0 0. અહીંયા જો દોસ્તો ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ પર ઓ બિંદુ પર 200 ગ્રામ દળ અને ઉગમ બિંદુ એ પર 100 ગ્રામ અને X અક્ષ પર તથા બી બિંદુ પર 150 ગ્રામના દળને XY સમતલમાં રાખેલો છે અહીંથી. એટલે યામ નથી આપેલા દોસ્તો, અહીંયા તમને કેટલી લંબાઈ છે એ લંબાઈ નથી આપેલી, તમને લંબાઈ આપેલી નથી. ખાલી તમારે અહીંથી XY ત્રિકોણ એબીસી ના દ્રવ્યમાન કેન્દ્રને આમ શોધો. પણ આપણે દોસ્તો પહેલા દાખલાને અનુલક્ષીને ગણીએ છીએ, આપણે પહેલા દાખલાને અનુલક્ષીને ગણવાનું છે માટે તમારે અહીંયા દરેક બાજુની લંબાઈ 0.5 લઈ લેવાની, દરેક બાજુની લંબાઈ 0.5 લઈ લેવાની અને આગળનો દાખલો તો એ જ રીતે ગણવાનો. પણ તમે જોઈ લો કે આગળના દાખલાની અંદર ઓ બિંદુ ઉપર 100 ગ્રામ હતું, એ બિંદુ પર 150 ગ્રામ અને બી બિંદુ પર 200 ગ્રામ હતું. એની જગ્યાએ ઓ બિંદુ પર 200 ગ્રામ છે, એ બિંદુ પર 100 ગ્રામ અને બી બિંદુ પર 150 ગ્રામ છે. ખાલી મેં દળ આજુબાજુ કર્યા છે. બરાબર. તમારા દાખલો ગણવાનો છે અને એનો જે જવાબ આવે મારા વોટ્સએપ નંબર ઉપર પણ મોકલી શકો છો અને મને પર્સનલ નંબર ઉપર નીચે કોમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો છો. ક્લિયર? તો દોસ્તો બધાએ દાખલો ફરજિયાત ગણવાનો છે. એના પછી દોસ્તો દાખલા નંબર 2 ત્રિકોણાકાર તક્તી નું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. હવે જો દોસ્તો તમે આકૃતિમાં જોઈ શકો છો ત્રિકોણ LMN બતાવે છે. એમાં જે MN છે એને સમાંતર પટ્ટીઓથી વિભાજિત થયેલી છે. જે આ MN છે અહીંયાથી તમે જોઈ શકો એનું સમાંતર પટ્ટી આ રીતે વિભાજિત થયેલી છે. બરાબર. હવે દોસ્તો સમિતિના નિયમ મુજબ દરેક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર પટ્ટીઓના મધ્ય બિંદુ પર હોય. દરેક પટ્ટી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના મધ્ય બિંદુ પર હોય. બધી પટ્ટીઓને મધ્ય બિંદુથી જોડો તો આપણને ALP રેખા મળે જે એક મધ્યકા છે. જો દેખાય છે આનું મધ્ય પહેલાનું મધ્ય બિંદુ અહીંયા, બીજાનું મધ્ય બિંદુ, ત્રીજાનું એમ કરતા કરતા અહીંયા ALP મધ્યકા મળે. હવે આવી જ રીતે દોસ્તો ત્રિકોણાકાર તક્તી ML અને NL લો. આ ML ની આમ તમે દોરો આ રીતે, આ ML ની દોરો ને તો અહીં તમને મળશે આ રીતે. બરાબર. તો તમને NR મળે. એ જ રીતે આ બાજુ તમે દોરો તો અહીં તમને મળશે. બરાબર. તો આ રીતે વિભાજિત થયેલી ધારીને મધ્યગાઓ NR અને MQ આપણે દોરીએ તો આ જે ત્રણેય મધ્યગાનું છેદન બિંદુ છે એ છેદન બિંદુ તમને મળશે દોસ્તો G. જે છેદન બિંદુ છે એ છેદન બિંદુ મળશે G અને એટલે કે એ ત્રિકોણના કેન્દ્ર પર દ્રવ્યમાન કેન્દ્ર હશે એમ કહી શકાય. ક્લિયર? બહુ સિમ્પલ દાખલો છે દોસ્તો, તરત આવડી જાય છે અને ખાલી થિયરી સ્વરૂપમાં છે, બીજું કંઈ જ છે નહીં અને પ્રેક્ટિકલી આપણે કરીએ છીએ.
એના પછી દોસ્તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પરિણામો વાળી એક સમાન એલ આકારની લેમિના એટલે પાતળી સપાટ તકતી છે. એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. આ તકતીનું દળ 3 કિલોગ્રામ છે. હવે દોસ્તો તમે જોઈ શકો છો, ધ્યાનથી શીખજો દાખલો. પણ અહીંયા 3 બોક્સ બતાવેલા આપણે C1, C2 અને C3. C1, C2 અને C3 એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. હવે જો દોસ્તો જુઓ તમે, જે C1 બિંદુ પર સ્થિર છે એનો x યામ 1 મીટર, y યામ પણ 1 મીટર છે. બરાબર. C2 છે એનો x યામ 2 ઉપર છે, y યામ 1 ઉપર છે, એટલે 2 1 થશે બી બિંદુ. ઓકે. C3 છે એનો x યામ 1 પણ y યામ 2. બરાબર. હવે આપણે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું એટલે વચ્ચેનું બિંદુ શોધવું છે. તો તમે જોઈ શકો છો દોસ્તો, ચોરસ છે આ જેમ ચોરસ. અહીંયા વચ્ચેના બિંદુ છે તો આટલેથી એનો અડધું થઈ જશે. આખું C1 માટે કેટલું આપ્યું છે? તો 1 આપેલું છે. તો 1 નું અડધું કેટલું થઈ જશે? 1/2. તો x નો યામ 1/2, y નો યામ પણ 1/2. ચાલો ક્લિયર. પહેલા માટે C1 માટે ક્લિયર. હવે એ જ રીતે C2 માટે શોધું. જોજો દોસ્તો, C2 માટે શોધું તો આનો યામ જો C2 જે છે આગળ છે, આ રીતે લંબાયેલો છે, તો આખો તો એક ખરો જ, આટલું તો એક ખરું જ આખું. પણ અહીંયાથી અડધું તો 1 + 1/2 એટલે x યામ કેટલો થઈ જશે? 3/2. જ્યારે y યામ તો 1 માં છે એટલે એનું અડધું થશે એટલે 1/2 થઈ જશે. સમજાય છે? ચલો એ જ રીતે C3 જોઈએ. તો C3 માં તમે જોઈ શકો છો દોસ્તો, C3 માં તમે જોઈ શકો છો કે y યામ જે છે એ 1 + 1/2 થશે, કારણ કે આખો 1 આટલેથી 1 અને આટલો 1/2 એટલે 1 + 1/2 એટલે 3/2 થશે. જ્યારે x યામ તો 1 છે એટલે એનો અડધો એટલે 1/2 થશે. ક્લિયર. તો અહીંયા 1/2 અને 3/2 મળશે એટલે C1, C2, C3 મળી ગયા. હવે દોસ્તો દરેક ચોરસનું દળ તેમના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલા છે. બરાબર. તો સમગ્ર L આકારની સમતલ પ્લેટનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધીએ તો સૂત્ર જે M1R1 + M2R2 + M3R3 ભાગ્યા M1 + M2 + M3 લખતા હતા, એની જગ્યાએ અહીંયા આપણે M1C1 લખશું, કારણ કે તકતી તરીકે આપણે C1 લીધેલું છે. બરાબર. તો લખીશું M1C1 વત્તા M2C2 વત્તા M3C3 ભાગ્યા M1 + M2 + M3. પરંતુ દોસ્તો અહીંયા દરેક તકતીનું દળ 3 કિલોગ્રામ છે, માટે સમાન છે. માટે હું mm લઉં તો બી ચાલે. તો શું લખાય? MC1 વત્તા MC2 વત્તા MC3 ભાગ્યા M + M + M લખાશે ને? ભાગ્યા M + M + M. ઓકે. m ની જગ્યાએ 1 મૂકી દઉં, C1 ની જગ્યાએ 1/2 અને 1/2 વત્તા m ની જગ્યાએ ફરીથી 1 મૂકી દઉં. તમને થશે કે કઈ રીતે? જો તમને આપેલું છે, અહીંયા લખેલું છે, આ તકતીનું દળ 3 કિલોગ્રામ છે. તકતીનું દળ કેટલું આપ્યું? 3 કિલોગ્રામ ટોટલ. તો સમાન હોય તો અલગ ભાગ પાડો તો એના તો 1 1 1 થઈ જાય. બરાબર. તો વત્તા 1 C2 ની જગ્યાએ આપણે શોધાય 3/2 અને 1/2 વત્તા 1 C3 ની જગ્યાએ 1/2 3/2 નીચે 1 + 1 + 1 એટલે 3. ઓકે. ચાલો 1 વડે ગુણો. હમણાં જેમ મેં તમને ગુણતા શીખવાડી દીધું. તો 1 વડે ગુણો તો 1/2 અને 1/2 વધશે. ફરીથી 1 વડે ગુણશો તો 3/2 અને 1/2 રહેશે. અને ફરીથી 1 વડે ગુણશો તો 1/2 3/2 રહેશે. ત્રીજામાં નીચે 1 + 1 + 1 એટલે 3 થઈ જશે. પછી તમને શીખવાડ્યું છે પ્રમાણે પહેલા x m નો સરવાળો તો 1/2 + 3/2 + 1/2. પછી y m નો 1/2 + 1/2 + 3/2 નીચે 3m તો 1/2 + 1/2 એક તમને કરી આપું એટલે તમને ખબર પડી જાય 1/2 + 3/2 + 1/2 આનું કરી દો. નીચે 2 લસા 3 ને 4 ને 1 5 તો જવાબ 5/2 આવી જશે. તો બંને માટે જવાબ 5/2 આવશે. નીચે 3m ના m નીચેના 2 રહ્યા બધા અલગ અલગ ભાગી દઈએ આપણે પહેલા. બરાબર. એને અલગ અલગ ભાગી દઈએ તો 5/2 એના નીચે 3 લઈ લઉં અને 5/2 એના નીચે 3. આ 2 નીચે આવશે તો જવાબ શું થઈ જશે? 5/6 અલ્પવિરામ ત્યાં પણ 2 નીચે આવશે. જવાબ શું થઈ જશે? 5/6. તો જવાબ મળશે 5/6 મીટર અને 5/6 મીટર. તો દોસ્તો આમ L આકારના સમતલ્ય પ્લેટ નું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળે છે? તો OD રેખા ઉપર મળશે. કઈ જગ્યાએ મળશે? OD રેખા ઉપર મળશે. ક્લિયર. એકદમ સિમ્પલ છે દોસ્તો, આવડી જાય છે. ખાલી એના તમને દ્રવ્યમાન કેન્દ્ર માટે યામ શોધતા આવડે તો દાખલો સિમ્પલ છે. ચલો એના જેવો જ દાખલો છે અહીંયા. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત ઘંટાળા પતરાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો.
નિયમિત ઘનતાવાળા પતરાનું દ્રવ્યમાન કેન્દ્ર તમારે શોધવાનું છે. તમને A B C આપેલા છે, બરાબર? A B C આપેલા, પણ એક કામ કરો, તમને આ થોડું ઓછું ભાવે એના કરતા ડાયરેક્ટલી હું તમને આ જ આકૃતિની અંદર ખાલી થોડુંક ફેરફાર કરી દઉં છું. જે 2 મીટર હતું એની જગ્યાએ 4 મીટર કરી નાખો, બરાબર? 2 મીટર હતું 4 મીટર. અહીંયા જે 1 મીટર છે એની જગ્યાએ 2 મીટર, 1 મીટર છે એની જગ્યાએ 2 મીટર. આ રીતે આકૃતિ લાવો, આકૃતિ આખી દોરી આપો એટલે તમને ખબર પડી જાય, બરાબર? એટલે કોઈ પ્રોબ્લેમ ના રહે. આ વાયામ, આ એક્સયામ, બરાબર? ઓકે, જોજો દોસ્તો, તમને આકૃતિ દોરીને જ આપું છું. આ C1, આ C2, આ C3 કમ્પ્લીટ. અહીંયા 2 મીટર, 1 મીટર છે એની જગ્યાએ 2 મીટર, આ બધા 2 મીટર, ક્લિયર? અને અહીંયા ટોટલ 2 મીટર છે એની જગ્યાએ 4. એટલે મેં ખાલી કશું નવું નહીં કર્યું, 1ની જગ્યાએ 2 મીટર લીધા છે, બીજું કંઈ જ કર્યું નથી, બરાબર? જે તમે આપણે આખું 1નું અડધું લીધા, 1/2 લીધા, આમાં 2નું અડધું લેશો એટલે 1 થઈ જશે. સમજાય છે ને? બરાબર. તો તમારે યામ ઉધી પણ હું તમને કહી દઉં છું કયા કયા યામ આવશે, એટલે પછી તમારે ગણવામાં તકલીફ ન પડે. C1 ના યામ આવશે આકૃતિ આ બીજી મેં દોરીને આપી એમાં 1 1 પહેલા માટે. C2 ના યામ તમારે અહીંયા C2 ના યામ કેટલા આવશે એ પણ તમને કહી દઉં. તો 2 ને 3 1 અને અહીંયા મળશે 1 3, બરાબર? આ જ રીતે દાખલો ગણ્યો છે તમે યામ ઉધી નાખી દા. M1 M2 M3 ના દર તો એક એક જ લેજો અને જાતે ગણી અને એનો જે જવાબ આવે એ મારા વોટ્સઅપ નંબર ઉપર પણ મોકલી શકો છો અને મને નીચે કમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો છો, જેથી દોસ્તો તમારો મહાવરો થશે, તમને ખબર પડશે કે તમને દાખલો ફાવે છે કે નહીં, બરાબર? તમને સ્પેશિયલી આ દાખલાની અંદર દોસ્તો, આવા દાખલાની અંદર તો તમને સ્પેશિયલી જો તમને યામ શોધતા આવડી જશે તો કંઈ તકલીફ નહીં પડે, પણ જ્યાં સુધી તમને યામ શોધતા નહીં આવડે ત્યાં સુધી દાખલા ગણવામાં તકલીફ પડશે. બીજા નંબરે દોસ્તો આપણે એક પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણની જે થિયરી ભણ્યા છીએ એની આકૃતિ મતલબ એની થિયરી, એ આકૃતિના સંદર્ભમાં આપણે જે થિયરી સોલ્વ કરી હતી એ થિયરી તમને આવડશે તો તમને દાખલામાં કોઈ તકલીફ નહીં પડે. પણ જો તમને થિયરી નહીં આવડે તો એનું સૂત્ર નહીં આવડે, અને સૂત્ર નહીં આવડે તો સીધી વસ્તુ છે કે તમે દાખલો નહીં ગણી શકો. સમજાય છે? માટે બેટર છે દોસ્તો કે સૌ પ્રથમ તમને થિયરી પરફેક્ટ આવડતી જ હોવી જોઈએ. જો દોસ્તો તમને થિયરી આવડશે તો તમે દાખલો આરામથી ગણી શકશો, તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં રહે. પણ જો થિયરી નથી આવડતી તો તમને દાખલામાં પ્રોબ્લેમ રહેવાની શક્યતા છે. આ સીધી વસ્તુ છે. તો સૌ પ્રથમ થિયરી તૈયાર કરો અને ત્યારબાદ પછી દાખલા ઉપર આવો. હું તમને એના હિસાબે પહેલા થિયરી શીખવાડું છું, થિયરી શીખવાડ્યા બાદ એને અનુલક્ષીને એના દાખલા ઉપર લાવું છું કે જેથી તમને ખબર પડી શકે કે કેવા દાખલા છે, શું છે, કઈ રીતે ગણાય છે, એનો આન્સર કઈ રીતે મળે છે, એ તમામ માહિતી તમને મળી રહે. ક્લિયર દોસ્તો? તો આજે આપણે આજના લેક્ચરની અંદર ઉદાહરણ નંબર 1 શીખ્યા. એને અનુલક્ષીને ઉદાહરણ નંબર પહેલું જ એને અનુલક્ષીને ખાલી દર જે હતા એ આગા પાછા કર્યા. આકૃતિ એની એ છે, બધું એનું એ છે. ખાલી O બિંદુએ જે 100 ગ્રામ હતો એની જગ્યાએ 200 ગ્રામ, A બિંદુએ 150 ગ્રામ હતો એની જગ્યાએ 100 ગ્રામ થયું, અને B બિંદુએ જે 200 ગ્રામ હતો એની જગ્યાએ 150 ગ્રામ. એટલે ખાલી આમ ફેરવી છે, એન્ટી ક્લોકવાઇઝ ફેરવી દીધું, બરાબર? વિષમ ગણિત દિશામાં થોડુંક ફેરવી દીધા યામ. અને પછી તમને ગણવાનું કીધું છે, તમે ઘરે બેઠા બેઠા ગણજો અને જવાબ આવી પર્સનલી મોકલજો, બરાબર? બીજા નંબરનો દાખલો એ તો સિમ્પલ થિયરિકલ હતો, એ પણ આપણે ગણ્યો. અને એના પછી એક અગત્યનો દાખલો જે આપણે ગણ્યો, જે એલ આકારની લેમિનાનું હતું, દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું હતું, એ પણ આપણે ગણી કાઢ્યું છે. તો દોસ્તો આજના લેક્ચરની અંદર આપણે ટોટલ 3 ઉદાહરણ શીખ્યા જે ખૂબ જ મહત્વના હતા, થિયરી આધારિત હતા. જો થિયરી આવડતી હોય તો દાખલા આવડે એ આધારિત ઉદાહરણ હતા જે આપણે શીખી લીધા. ક્લિયર દોસ્તો? જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવનારા બધા જ વિડીયો તમને ખબર છે આપણે રોજ વિડીયો મૂકીએ છીએ, રોજ એક નવા જ ટોપિક સાથે આવીએ છીએ. મતલબ જેટલેથી આપણે આજના દિવસમાં પૂરું કરીએ કાલે ત્યાંથી જ આપણે ચાલુ કરીએ છીએ, માટે તમને કોઈ તકલીફ ના પડે. તો દોસ્તો જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન
સૌપ્રથમ તમને મળતી રહે. આપણે દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં આગળની થિયરી સાથે ફરીથી મળીશું. અત્યારે બસ આટલું જ. આવજો.